હવે આપણે મટીરિયલ કોસ્ટ વેરિયન્સીસ છે એના જેટલા બી પ્રકાર છે એ પ્રકારના બધા પ્રકારનું કેલ્ક્યુલેશન શીખવાના છે આ સમની હેલ્પથી. તો ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ ઓફ ઓલ વેરિયન્સીસ રિગાર્ડિંગ મટીરિયલ્સ એન્ડ રિકન્સિલ ધેમ. રિકન્સિલ મીન્સ તમે બધા મટીરિયલ્સ વેરિયન્સીસ છે એકવાર તમે તમારી રીતે ચેક કરી લ્યો, રાઈટ. પર્ટિક્યુલર, સ્ટાન્ડર્ડ એન્ડ એકચ્યુઅલ. મટીરિયલ્સના તમને અહીંયા 3 પ્રકાર આપેલા છે, A, B, C. એની ક્વોન્ટિટીની અમાઉન્ટ આપેલી છે, પ્રાઇસ આપેલી છે પર યુનિટ એન્ડ કોસ્ટ આપેલી છે. કોસ્ટ કઈ રીતે આપેલી છે તો કે 600 ઇન્ટુ 5.75 ઇઝ ઇક્વલ ટુ 3450 એવી રીતે અહીંયા છે. તો આ આપણને ઇન્ફોર્મેશન ઉપર છે, આપણે દરેક વેરિયન્સીસ ફાઇન્ડ આઉટ કરવાની છે. મટીરિયલ વેરિયન્સીસ, મટીરિયલ પ્રાઇસ વેરિયન્સીસ. ઓકે, તો ફર્સ્ટ વેરિયન્સીસ છે મટીરિયલ પ્રાઇસ વેરિયન્સીસ. તો પહેલાં આપણે એ ગોતીએ, મટીરિયલ પ્રાઇસ વેરિયન્સીસ. તો મટીરિયલ પ્રાઇસ વેરિયન્સીસ ફાઇન્ડ આઉટ કરીએ. મટીરિયલ પ્રાઇસ વેરિયન્સીસ. ચાલો, મટીરિયલ પ્રાઇસ વેરિયન્સીસનું ઇક્વેશન, આ બધા ઇક્વેશન મેં મારા પહેલાં વિડીયોમાં કરાવેલા છે, તો એ વિડીયોમાં તમારે બધા ઇક્વેશન જોઈ અને એકવાર લખી લેવા. મટીરિયલ પ્રાઇસ વેરિયન્સીસ એનું ઇક્વેશન છે MPV ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ ક્વોન્ટિટી. તો હું ફૂલ ફોર્મમાં લખી દઉં એટલે તમને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન બ્રેકેટ સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ પ્રાઇસ, રાઈટ. આ જે અમાઉન્ટ તમને જે અહીંયા પૂછી છે અમાઉન્ટ મૂકી અને કેલ્ક્યુલેશન કરવાનું છે. તો પહેલાં આપણે એનું કરીએ. તો મટીરિયલ એ, એના માટે આપણે મટીરિયલ એ લઈએ. પહેલાં મટીરિયલ એ. ચાલો, મટીરિયલ એમાં કેવી રીતે, તો કે એકચ્યુઅલ ક્વોન્ટિટી શું છે, તો આ એકચ્યુઅલ છે. જો આ એકચ્યુઅલ છે તો એકચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે, 500. પછી સ્ટાન્ડર્ડ પ્રાઇસ, તો પહેલાં સ્ટાન્ડર્ડના કોલમમાં પ્રાઇસ 5.75 ઇન બ્રેકેટ માઇનસ, હવે તમને શું માંગ્યું છે અહીંયા, એકચ્યુઅલ પ્રાઇસ. તો એકચ્યુઅલ પ્રાઇસ શું છે, જુઓ, એકચ્યુઅલ અને પ્રાઇસ 6.00. ચાલો, હવે સિમ્પલ ગણતરી જ છે. 500 ઇન્ટુ 0.25 બટ માઇનસ, અને આન્સર આવશે રૂપીસ -125, રાઈટ. તો આ આપણું મટીરિયલ એ હતું. હવે આવી રીતે આપણે મટીરિયલ બી ફાઇન્ડ આઉટ કરીએ. ચાલો, મટીરિયલ બી, એમાં પણ આ જ ઇક્વેશન લાગુ પડશે. મટીરિયલ બીમાં પણ ઓકે, મટીરિયલ બીમાં પણ આપણે આ જ ઇક્વેશન લેશું. કયું, તો કે એકચ્યુઅલ ક્વોન્ટિટી સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ પ્રાઇસ. તો પહેલાં એકચ્યુઅલ ક્વોન્ટિટી બીમાં, તો બીની કોલમમાં એકચ્યુઅલ ક્વોન્ટિટી 700. તો પહેલાં 700 નોટ ડાઉન કરીએ. સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ પ્રાઇસ, તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ બીની 3.80 માઇનસ એકચ્યુઅલ પ્રાઇસ 3.50. સિમ્પલ કેલ્ક્યુલેશન છે. તો આન્સર આવશે 700 ઇન બ્રેકેટ 0.30 અને ₹210. તો એવી રીતે તમારે મટીરિયલ સીનું પણ ફાઇન્ડ આઉટ કરવાનું છે. મટીરિયલ સી. ચાલો, તો મટીરિયલ સી નું તમે જાતે કરશો અને એનો આન્સર હું તમને નોટ ડાઉન કરી દઉં છું. મટીરિયલ સીનો આન્સર આવશે ₹300. ચાલો, મટીરિયલ સીનું ફાઇન્ડ આઉટ કરો આ ઇક્વેશનનો ઉપયોગ કરીને, અને સ્ક્રીનશોટ લઈ લ્યો એવું હોય તો સૌનો.
જ્યારે તમને મટીરિયલ વેરિયન્સીસ તમને જેટલા બી પ્રકાર આપ્યા હોય એ બી અને સી ત્રણેય મળી જાય પછી તમારે ઓવરઓલ ટોટલ મટીરિયલ પ્રાઇસ વેરિયન્સીસ ફાઇન્ડ આઉટ કરવાનો. કેવી રીતે? ટોટલ મટીરિયલ પ્રાઇસ વેરિયન્સીસ કેવી રીતે મળશે તો એ આપણે કરી લઈએ. તો ટોટલ મટીરિયલ પ્રાઇસ વેરિયન્સીસ -125 plus 210 plus 300 ટોટલ આવશે ₹385. તો આ તમારો મટીરિયલ પ્રાઇસ વેરિયન્સીસ કમ્પ્લીટ. ચાલો નેક્સ્ટ વેરિયન્સીસ છે મટીરિયલ યુસેજ વેરિયન્સીસ. તો એ ફાઇન્ડ આઉટ કરીએ. મટીરિયલ યુસેજ વેરિયન્સીસ ચાલો મટીરિયલ યુસેજ વેરિયન્સીસનું ફોર્મ્યુલા છે મટીરિયલ યુસેજ વેરિયન્સીસ ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ in bracket standard quantity minus actual quantity. ઓકે, તો આમાં આપણે અમાઉન્ટ અપ્લાય કરશું. પહેલાં મટીરિયલ એ ચાલો મટીરિયલ એમાં સ્ટાન્ડર્ડ પ્રાઇસ શું છે તો મટીરિયલ એમાં સ્ટાન્ડર્ડ પ્રાઇસ 5.75. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી શું છે મટીરિયલ એમાં સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 600 માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી શું છે 500. તો હવે સિમ્પલ 5.75 અહીંયા 100 વધશે ને તો 575 આન્સર આવશે. એવી રીતે તમે મટીરિયલ બીનું ફાઇન્ડ આઉટ કરો. મટીરિયલ બીમાં પણ સેમ યુઝ થશે ને તો મટીરિયલ બી ઇક્વેશન સેમ રહેશે રાઈટ. મટીરિયલ બીનું ઇક્વેશન પણ આ જ રહેશે સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી. તો પહેલાં આપણે સ્ટાન્ડર્ડ પ્રાઇસ જોશે. તો ચાલો સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણી પાસે છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ બીમાં 3.80. પછી આપણે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આપણી પાસે છે કેટલી છે 500 માઇનસ 700. ચાલો 3.80 માઇનસ 200 ટોટલ આવશે માઇનસ 760. ચાલો એવી રીતે તમારે મટીરિયલ સીનું ફાઇન્ડ આઉટ કરવાનું છે. મટીરિયલ સીમાં મટીરિયલ યુસેજ વેરિયન્સીસ કેટલો આવશે તો તમારે ગોતવાનો છે અને એનો આન્સર હું તમને આપી દઉં છું -700 આવશે રાઈટ. હવે લાસ્ટ આપણે ટોટલ મટીરિયલ યુસેજ વેરિયન્સીસ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ટોટલ મટીરિયલ યુસેજ વેરિયન્સીસ તો આપણી પાસે કેટલા અહીંયા જે મળ્યું છે એ જ તો કે 575 પ્લસ -760 પ્લસ -700 તો તમને આન્સર આવશે -885. ચાલો નેક્સ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરશું મટીરિયલ મિક્સ વેરિયન્સીસ. મટીરિયલ મિક્સ વેરિયન્સીસ. ચાલો મટીરિયલ મિક્સ વેરિયન્સીસનું ઇક્વેશન છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઇન બ્રેકેટ revised standard mix minus actual ક્વોન્ટિટી પણ લઈ શકો અને મિક્સ પણ લઈ શકો બરાબર. એ તમે અહીંયા ક્વોન્ટિટી પણ લખી શકો અને મિક્સ પણ લખી શકો. એટલે ક્વોન્ટિટી લખીએ એટલે આપણે સમમાં ઇઝી પડે રાઈટ. ચાલો અને અહીંયા મિક્સની જગ્યાએ ક્વોન્ટિટી પણ આવે છે બરાબર. તો પહેલાં આપણી પાસે સ્ટાન્ડર્ડ પ્રાઇસની વેલ્યુ છે એકચ્યુઅલ ક્વોન્ટિટીની વેલ્યુ છે પછી રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સની વેલ્યુ નથી તો આપણે મેળવવી પડશે. તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ મેળવવા માટેનું ઇક્વેશન છે રિવાઇઝડ
સ્ટાન્ડર્ડ મિક્સ, એનું ઇક્વેશન છે એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ડિવાઈડ બાય ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. તો જેવી રીતે અહીંયા ટોટલ આવશે તો એવી રીતે અહીંયા બી ટોટલ જ આવશે, એટલે ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ડિવાઈડ બાય ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. તો એવી રીતે આપણે કેલ્ક્યુલેશન કરીને રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મળી જશે. તો આપણે મટીરિયલ એમાં જોઈએ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી શું આવે છે. તો પહેલાં આપણે મટીરિયલ એ લેશું. મટીરિયલમાં ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે, ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી, તો આ એકચ્યુઅલ છે, એમાં ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી એટલે આ ક્વોન્ટિટીનો ટોટલ 1800, એટલે આપણે એ લેશું ઇન્ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. એમાં શું છે તો કે એમાં સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 600 600 અને ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એટલે કે સ્ટાન્ડર્ડ એન્ડ ક્વોન્ટિટીનું ટોટલ એટલે 1500. ચાલો આનું કેલ્ક્યુલેશન કરશો એટલે આવશે 720 kgs. ડન. એવી રીતે મટીરિયલ બીમાં જોઈએ. ચાલો હવે મટીરિયલ બીમાં જોઈએ તો મટીરિયલ બીમાં કેવી રીતે આવશે તો કે મટીરિયલમાં બી પણ સેમ જ કે પહેલાં તમારે જોશે એકચ્યુઅલ ક્વોન્ટિટી. એકચ્યુઅલ ક્વોન્ટિટી જોશે. એકચ્યુઅલ ક્વોન્ટિટી તો એ જેમ આની 1800 છે એમ સેમ રહેશે, 1800 જ રહેશે અહીંયા પણ. અને સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ચેન્જીસ થશે, 500 આવશે, સેમ 1500 જ રહેશે. ચાલો તો હવે આન્સર આવશે 600 kgs. એવી રીતે તમારે મટીરિયલ સીમાં પણ મેળવવાનું છું. તમને મટીરિયલ સીનો આન્સર કહું છું પણ એકવાર ટ્રાય કરો તમે, બરાબર. ચાલો મટીરિયલ સીનો આન્સર હું તમને અહીંયા કહી દઉં છું. મટીરિયલ સીમાં રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી આવશે 480 kgs. ડન. તો એકવાર તમે એની કેલ્ક્યુલેશન કરીને આન્સર ચેક કરો સેમ આવે છે કે નહીં. હવે આપણી પાસે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી જે છે એ આવી ગઈ છે. અહીંયા જો તમારી પાસે સ્ટાન્ડર્ડ પ્રાઇસ છે, રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ આપણે જે આ કહીએ છીએ એ પણ ત્રણેય મટીરિયલનું મળી ગયું છે. તો હવે આપણે ફોર્મ્યુલામાં અમાઉન્ટ જ મૂકવાની છે. તો ફરી એકવાર આપણે સૂત્ર લખીએ. મટીરિયલ મિક્સ વેરિયન્સીસ, મટીરિયલ મિક્સ વેરિયન્સીસ. તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સને તમે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી બે કહી શકો, રિવાઇઝ સ્ટાન્ડર્ડ મિક્સ ક્વોન્ટિટી બંને કહી શકો, માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી. રાઈટ. ચાલો તો હવે આપણી પાસે મટીરિયલ એનું પહેલાં ફાઇન્ડ આઉટ કરવું પડશે. મટીરિયલ એ. ચાલો મટીરિયલ એમાં સ્ટાન્ડર્ડ પ્રાઇસ શું છે. મટીરિયલ એ સ્ટાન્ડર્ડ પ્રાઇસ 5.75. ચાલો એનું રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી શું છે. રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મટીરિયલ એમાં આપણને કેટલી મળી 720. ચાલો એકચ્યુઅલ ક્વોન્ટિટી 500. રાઈટ. તો હવે આન્સર આવશે 5.75 ઇન બ્રેકેટ 220 અને ફાઇનલ આન્સર ₹1265. ડન. એવી રીતે આપણે 1265 એવી રીતે આપણે મટીરિયલ બીમાં જોઈએ. મટીરિયલ બીમાં પણ સેમ આપણે લેશું એટલે મટીરિયલ બી. ચાલો મટીરિયલ બીમાં સ્ટાન્ડર્ડ પ્રાઇસ શું છે. મટીરિયલ બી જુઓ અહીંયા છે તમારી પાસે. મટીરિયલ બી એમાં સ્ટાન્ડર્ડ પ્રાઇસ 3.80. રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી શું મળ્યું આપણને. મટીરિયલ બીમાં રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 600. એકચ્યુઅલ ક્વોન્ટિટી બીની 700. તો જુઓ હવે એનો સિમ્પલ આન્સર કેલ્ક્યુલેશન છે સિમ્પલ. 3.80 માઇનસ 100 એટલે આવી જશે -380. રાઈટ. એવી રીતે તમારે મટીરિયલ સીનું ગોતવાનું છે. તો મટીરિયલ સી અહીંયા લખું છું, એનો આન્સર તમને લખી દઉં છું. વિડીયો પોઝ કરી અને કેલ્ક્યુલેશન કરો અને આન્સર મેચ કરો. -420 આવશે. ડન. લાસ્ટ કામ આપણું શું છે. ટોટલ મટીરિયલ મિક્સ વેરિયન્સીસ ફાઇન્ડ આઉટ કરવાનું. તો આપણે કરી લઈએ ટોટલ મટીરિયલ મિક્સ વેરિયન્સીસ. ટોટલ મટીરિયલ મિક્સ વેરિયન્સીસ 1265 પ્લસ -380 પ્લસ -420.
ફાઇનલ આન્સર આવશે 465. ડન, 465. ચાલો નેક્સ્ટ ફોર્મ્યુલા આપણે જે છે એ છે મટીરિયલ સબ યુસેજ વેરિયન્સીસ. મટીરિયલ સબ યુસેજ વેરિયન્સીસ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો આપણે એનું ઇક્વેશન લખી લઈએ. મટીરિયલ સબ યુસેજ વેરિયન્સી. ચાલો એનું ઇક્વેશન છે મટીરિયલ સબ યુસેજ વેરિયન્સીસમાં મટીરિયલ સબ યુસેજ વેરિયન્સીસ બરાબર સ્ટાન્ડર્ડ પ્રાઇસ. સ્ટાન્ડર્ડ મિક્સની જગ્યાએ તમે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી સ્ટાન્ડર્ડ મિક્સ બને સેમ થાય, રાઈટ. અને આપણે જે હમણાં પહેલાં જ સમમાં શું અલગથી ફાઇન્ડ આઉટ કર્યું હતું, રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, એ પણ આવશે. તો પહેલાં આપણે મટીરિયલ એનું ફાઇન્ડ આઉટ કરીએ. મટીરિયલ એ, ચાલો મટીરિયલ એમાં સ્ટાન્ડર્ડ પ્રાઇસ શું છે? મટીરિયલ એમાં સ્ટાન્ડર્ડ પ્રાઇસ મટીરિયલ એ 5.75 ઇન બ્રેકેટ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 600. અને મટીરિયલ એમાં તમને એક રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી શું મળી હતી? મટીરિયલ એમાં રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મળી હતી 720. તો એ આપણે લખશું. ડન. ચાલો મટીરિયલમાં તમને 720 રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મળી હતી. તો એ આપણે નોટ ડાઉન કરીએ, જે અહીંયા છે જ. મટીરિયલ એ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 720, બી 600 એન્ડ 480, રાઈટ. તો હવે સિમ્પલ કેલ્ક્યુલેશન છે. 5.75 ઇન બ્રેકેટ ફાઇનલ -20 આવશે ડિફરન્સ અને -69 ફાઇનલ આન્સર, રાઈટ. એવી રીતે મટીરિયલ બીમાં પણ જોઈ લઈએ. મટીરિયલ બીમાં પણ સેમ સ્ટાન્ડર્ડ પ્રાઇસ. તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણી પાસે છે, જો સ્ટાન્ડર્ડ પ્રાઇસ બી 3.80. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 500 માઇનસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, તો હમણાં જ મેં તમને કીધું 600. ફાઇનલ આન્સર આવશે 3.80. 500 minus 600 ડિફરન્સ આવશે -100 એટ ફાઇનલ આન્સર -3.80, રાઈટ. તો આવી રીતે મટીરિયલ યુસેજ વેરિયન્સીસ ફાઇન્ડ આઉટ થાય. તમારે મટીરિયલ સીનો ફાઇન્ડ આઉટ કરવાનો છે. મટીરિયલ સીમાં મટીરિયલ યુસેજ વેરિયન્સીસ આ ઇક્વેશનનો યુઝ કરીને એનો ફાઇનલ આન્સર આવશે -280. ડન. હવે આપણે લાસ્ટ કામ આપણું શું છે? ટોટલ મટીરિયલ સબ યુસેજ વેરિયન્સીસ ગોતવાનું, રાઈટ. તો -690 પ્લસ -380 આવશે, રાઈટ. 380 પ્લસ -280 એટલે ફાઇનલ આન્સર મળશે તમને 1350. 1350. ડન. તો આ તો આપણો મટીરિયલ સબ યુસેજ વેરિયન્સીસ, એનું ઇક્વેશન અને એની કેલ્ક્યુલેશન. લાસ્ટ છે આપણો મટીરિયલ કોસ્ટ વેરિયન્સીસ, લાસ્ટ સેકન્ડ મટીરિયલ કોસ્ટ વેરિયન્સ. ચાલો મટીરિયલ કોસ્ટ વેરિયન્સ બહુ ઇઝી છે ફાઇન્ડ આઉટ કરવાનું. મટીરિયલ કોસ્ટ વેરિયન્સીસનું ઇક્વેશન છે મટીરિયલ કોસ્ટ વેરિયન્સીસ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એકચ્યુઅલ પ્રાઇસ. આવી રીતે આપણે મટીરિયલ કોસ્ટ વેરિયન્સીસનું સિમ્પલી ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો મટીરિયલ કોસ્ટ વેરિયન્સીસમાં ઇક્વેશન મુજબ આપણે એમાં અમાઉન્ટ અપ્લાય કરતા જાય. ફર્સ્ટ મટીરિયલ એ એમાં સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી શું છે?
ચાલો મટીરિયલ એમાં સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી તો ઇઝીલી મળી જાય. મટીરિયલ એમાં સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 600, સ્ટાન્ડર્ડ પ્રાઇસ 5.75 માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી 500, એકચ્યુઅલ પ્રાઇસ 6.00. ચાલો હવે કેલ્ક્યુલેશન કરો, શું આન્સર આવશે? 600 into 5.75 3450 minus 500 into 6.00 300. ડિફરન્સ આવશે 450. ડન. ચાલો એકદમ ઇઝી છે. તો તમારે મટીરિયલ બી અને સી બંનેનું ફાઇન્ડ આઉટ કરવાનું છે. મટીરિયલ બીનું અહીં આપું છું લખીને, મટીરિયલ બી એન્ડ સી. ચાલો મટીરિયલ બીનો આન્સર આવશે -550 એન્ડ સીનો આન્સર આવશે -400. ડન. તો આવી રીતે તમારે આ ઇક્વેશનનો ઉપયોગ કરી અને આ બેનો આન્સર મેચ કરવાનો છે. ચાલો લાસ્ટ વેરિયન્સીસ એક આપણો બાકી છે, જે છે મટીરિયલ યીલ્ડ વેરિયન્સીસ. મટીરિયલ યીલ્ડ વેરિયન્સીસ. મટીરિયલ યીલ્ડ વેરિયન્સીસનું ઇક્વેશન બાકી બધા વેરિયન્સીસ કરતાં થોડુંક ડિફરન્ટ છે. જેમ આપણે RSU રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફાઇન્ડ આઉટ કરી હતી ને, એવી રીતે આમાં આપણે એક બે અમાઉન્ટ ગોતવી પડશે. મટીરિયલ યીલ્ડ વેરિયન્સીસનું ઇક્વેશન છે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ. આપણે મેળવ ગોતવું પડશે. ઇન બ્રેકેટ actual yield minus revised સ્ટાન્ડર્ડ yield. એટલે આપણે જે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી અથવા તમે મિક્સ બંને જેમાંથી જે કયો એ આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું ને, એના સિવાયનું આપણે અહીંયા ગોતવાનું છે રિવાઇઝ સ્ટાન્ડર્ડ yield અને સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ. ડન. તો આપણે પહેલાં સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ છે એ મેળવી લઈએ. સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ. ઓકે, સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટનું ઇક્વેશન છે સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ. સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ એનું ઇક્વેશન છે સ્ટાન્ડર્ડ ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ ડિવાઈડ બાય ટોટલ સ્ટાન્ડર્ડ yield. તો ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ એટલે તો ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ ઇટ મીન્સ ટોટલ આપણને જે અહીં આપેલો છે આ સ્ટાન્ડર્ડ છે, આ સ્ટાન્ડર્ડ છે, આ કોસ્ટ છે અને ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ 6750 અને આ ટેબલ છે એ સમમાં આપેલું છે, જાતે બનાવેલું નથી. તો જ્યારે આવી રીતે સમમાં તમને ડાયરેક્ટ આવું ટેબલ બનાવીને આપી દે તો તમારું કેલ્ક્યુલેશનનું વર્ક ઘણું ઇઝી પડે. અને પછી શું કીધું છે ટોટલ સ્ટાન્ડર્ડ yield. તો ટોટલ સ્ટાન્ડર્ડ yield અહીંયા છે, આ સ્ટાન્ડર્ડ છે, વેટેજ ઓફ yield 1350 તો તમને મળશે 5. તો સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ તમને મળશે 5. હવે આપણે જોઈએ છે રિવાઇઝ સ્ટાન્ડર્ડ yield. તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ yieldનું પણ એક ઇક્વેશન છે રિવાઇઝડ સ્ટાન્ડર્ડ yield. ચાલો રિવાઇઝ સ્ટાન્ડર્ડ yieldનું કેલ્ક્યુલેશન એકચ્યુઅલ મિક્સ એટલે મિક્સ એટલે કે આ જે ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી છે ને એ, તો તમે આમ પણ લખી શકો ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ લોસ. તો સ્ટાન્ડર્ડ લોસનો આપણે રેટ જ જોશે એટલે તમે આવી રીતે લખી શકો સ્ટાન્ડર્ડ લોસ ઓફ ટોટલ actual
ક્વોન્ટિટી. તો જો ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી શું છે તમારી પાસે? ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી છે 1800. ડન. એમાં ડિફરન્સ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. સ્ટાન્ડર્ડ લોસ આપણે કેટલો છે પર્સન્ટેજમાં? 10%. અને એકચ્યુઅલ ક્વોન્ટિટી, ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી 1800. તો 1800 આ જે 10% 1800 પર 10% લોસ છે એ 180. તે લોસ છે તો આપણે આમાંથી માઇનસ કરશું એટલે 1800 માઇનસ 180 એટલે 620. ડન. આ તમારું ઇક્વેશન કયું હતું? કોસ્ટ પર યુનિટ. ખાસ આ બે યાદ રાખવાના છે. ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ, ટોટલ સ્ટાન્ડર્ડ યીલ્ડ, ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી 1800, સ્ટાન્ડર્ડ લોસ ઓફ ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી. એટલે 1800ના 10% જે આપણો લોસ છે તો 180 આપણે ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટીમાંથી એ માઇનસ થશે. હવે તમારે અમાઉન્ટ જ અપ્લાય કરવાની છે. ક્યાં? તો તમારી પાસે ઇક્વેશન છે ને મટીરિયલ યીલ્ડ વેરિયન્સીસ. એમાં મટીરિયલ યીલ્ડ વેરિયન્સીસ સ્ટાન્ડર્ડ કોસ્ટ પર યુનિટ તો આપણી પાસે છે 5. પછી એકચ્યુઅલ યીલ્ડ ઇટ મીન્સ કે જે આપણે જે આપણે 1350 આને સ્ટાન્ડર્ડ યીલ્ડ કહી શકો અને આ એકચ્યુઅલ યીલ્ડ છે એટલે 1350 બંને સેમ જ છે. માઇનસ રિવાઇઝ સ્ટાન્ડર્ડ યીલ્ડ જે આપણને અત્યારે મળ્યું 16, 20, 16, 20. ચાલો ફાઇનલ કેલ્ક્યુલેશન શું આવશે? 5 ઇન બ્રેકેટ -270 અને -1350. તો આપણું ફાઇનલ આન્સર છે. મટીરિયલ યીલ્ડ વેરિયન્સીસ છે ને એ બધા વેરિયન્સીસ આપણે સેપરેટ ફાઇન્ડ આઉટ કરતા હતા A, B, C એવી રીતે નહીં. રિવાઇઝ સ્ટાન્ડર્ડ મટીરિયલ યીલ્ડ વેરિયન્સીસ એ બધાનું કમ્બાઇન્ડ જ કેલ્ક્યુલેટ થાય એટલે આપણે ડાયરેક્ટ આ મટીરિયલ યીલ્ડ વેરિયન્સીસ જ ફાઇન્ડ આઉટ કર્યો છે. બરાબર. આઈ હોપ તમને કેલ્ક્યુલેશન સમજાણા હશે. થેન્ક યુ સો મચ.